લોકોએ દીકરી તરીકે લાડકોટ લડાયા છે. આજે ઝાંસીની રાણીની ઉપમા એને પ્રેરણા આપી છે કે અમે તને આ ઘોડે સવાર કરીને ગામ જવાબદારી સોંપીએ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં ઘોડે બેસીને સવારી કરીને પણ જેનું રક્ષણ કરવાનું હોય એનું રક્ષણ કરજે એવી જવાબદારી ગામ સોંપે છે. કેવું લાગે? રેડી દબર લાગે. ઓહો દબર આનંદ છો. આવો જીતીને ગામમાં પહેલી વાર હા દબર અમારે આનંદ દબર મસ્ત મસ્ત સારું છે. હા મસ્ત દાદી છો તમે તો. કેટલી ખુશી થઈ? ખૂબ ઘણા ખુશી થી, કોઈ લાખો ખુશી થી. ગેનીબેન ઠાકોર જીતીને પહેલીવાર પોતાના ગામ અબાસણા પહોંચી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે લોકોએ ઘોડી ઉપર બેસીને ગેનીબેન હાલ પોતાના ગામ પહેલીવાર અબાસણા ગામમાં આવ્યા છે. ભવ્યથી ભવ્ય સ્વાગત ગેનીબેનનું અહીંયા થઈ રહ્યું છે. તેઓ ઘોડા ઉપર બેસીને તેઓ ગામમાં વરઘોડો નીકળી રહ્યો છે. આપ જે રીતે જોઈ શકો છો કે લોકસભા જીત્યા પછી પહેલીવાર ગેનીબેન પોતાના ગામમાં આવી રહ્યા છે. તેમનું સ્વાગત થઈ રહ્યું છે. લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ગેનીબેન હજારોની સંખ્યામાં લોકોને ઉમટી પડ્યા છે પોતાનું સ્વાગત કરવા માટે. ગેનીબેનના સ્વાગતમાં લોકો ઝૂમી રહ્યા છે, ગાઈ રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો કે ઘોડાની સવારી કરીને હાલ પોતાના ગામમાં ગેનીબેન નીકળ્યા છે અને ગેનીબેન કહી શકાય છે કે પહેલીવાર પોતાના ગામમાં આવી રહ્યા છે. આપણે ગેનીબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ કે તેઓ હાલ પોતાના ગામમાં રહે છે. બેન, જીત પછી પહેલીવાર ગામમાં આવ્યા, કેવું લાગે છે? બનાસકાંઠામાં પાભર તાલુકો અને અબાસણા મારું માંદરે વતન જન્મભૂમિ. આજે જન્મભૂમિ આવીને સૌનું અભિવાદન કરવા માટે આવીશું. એક દીકરી તરીકે આવીશું, બેન તરીકે આવીશું. ત્યારે આ ધરતીને નમન કરું છું કે આ ધરતીએ મને પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી અને આ ગામનું મારા વડીલોનું, યુવાનો, ભાઈઓનું, ભત્રીજાઓનું પરિવારથી કરીને ખૂબ મોટું યોગદાન છે. હર હંમેશા એમણે મને મોટી કરી છે અને મેં પણ આ ગામનું ગૌરવ વધાર્યું છે. હું અભિનંદન આપું છું. આ જન્મભૂમિને નમન કરું છું કે આ ભૂમિનું ઋણ મારા ઉપર છે. ગામ લોકોએ ઘોડી પર બેસાડીને આપનું સ્વાગત કરે છે, કેવું લાગી રહ્યું છે? શું કહેવા છો? ગામ લોકોએ દીકરી તરીકે લાડકોટ લડાયા છે. આજે ઝાંસીની રાણીની ઉપમા એને પ્રેરણા આપી છે કે અમે તને આ ઘોડે સવાર કરીને ગામ જવાબદારી સોંપીએ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં ઘોડે બેસીને સવારી કરીને પણ જેનું રક્ષણ કરવાનું હોય એનું રક્ષણ કરજે એવી જવાબદારી ગામ સોંપે છે. ગેનીબેન જેઓ પોતાના વાદરે વતન આવ્યા છે, લોકો તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યા છે. બેનનું કહેવું છે કે ઝાંસીની લક્ષ્મી જેમ તેઓ ઘોડે સવારી નીકળ્યા હતા તેવી જ રીતે ગામ લોકોએ પણ તેમને ઘોડે સવારી ઉપર અહીંયા જોઈ શકાય છે કે ગામમાં તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ગામ લોકો છે, યુવાનો છે આપણી સાથે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, આજે ગામમાં પધારે છે, કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે, લોકોનો બહુ ઉત્સાહ છે. કારણ કે પોતે છેકથી અહીંથી પોતાનું રાજકારણ ઊભું કર્યું છે અને અહીંયાથી જ આ લોકોએ એમને મોટા કર્યા અને છેસથી અહીંના ઉછેર્યા છે. બરોબર, એટલે બહુ લોકોને ઉત્સાહ છે. એમ તો બહુ લોકોને ઉત્સાહ છે. મહિલાઓ પણ અહીંયા જોઈ શકાય છે કે તેઓ સાથે જોડાય છે બેનની સાથે. બેન, અહીંયા આવ્યા ગામમાં, કેવું લાગે? રેડી દબર લાગે. ઓહો દબર આનંદ છો. આવો જીતીને ગામમાં પહેલી વાર હા દબર અમારે આનંદ દબર કર્યું. શું કહેવા માંગો છો? બેન અહીંયા આવે છે, તમે અહીંયા આવ્યા છો? હા મજા આવે. જોઈ શકાય છે મહિલાઓ સહિત અહીંયા આવે છે. બેન, તમને પૂછવા માંગીશ, બેન તમારા ગામમાં પહેલી વાર આવ્યા, જીતીને શું કહો છો? શું કહો છો? મસ્ત મસ્ત સારું છે. હા મસ્ત દાદી છો તમે તો. કેટલી ખુશી થઈ? ખૂબ ઘણા ખુશી થી, કોઈ લાખો ખુશી થી. આ જોઈ શકાય છે મહિલાઓ નાચતા નાચતા તેઓ આગળ આવી રહ્યા છે. ખુશીનો માહોલ ગામમાં જોવા મળી રહ્યો છે. કારણ કે ગેનીબેન ઠાકોર છે બહેનનું કહેવું છે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આ ગામે મને ઘણું બધું આપ્યું. પોતાનું માદરે વતન આવે છે. આપ જોઈ શકો છો કે મહિલાઓ નાચી રહી છે, તેમનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે અને સ્વાગતમાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા છે, ગામ લોકો જોડાયા છે. એવી જ રીતે કહી શકાય છે કે ઉત્સાહપૂર્વક અહીંયા એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ટફ સીટ જે હતી બનાસકાંઠાની સીટ હતી. શું કહો છો? મસ્ત ડિસ્કો નાસ્તાનું મસ્ત નાસ્તાનું જોઈ શકો છો ઉત્સાહ અને ખુશી છે. ગેનીબેન જીતીના ગામમાં જોઈ શકાય છે લોકોની ઉત્સાહ છે. ફરી હું તે બતાવવા પ્રયાસ કરીશ. અહીંયા
ધૂમધામથી તેમની સ્વાગત થઈ રહ્યું છે. આપ જે રીતે જોઈ શકો છો કે જ્ઞાનીબેન ઘોડે સવારી કરીને તેઓ આજે ગામમાં પધાર્યા છે. પહેલીવાર ગામમાં તેઓના પગ પડ્યા છે, કારણ કે તેમની જન્મભૂમિ છે. તેમને આ ગામે ઘણું બધું આપ્યું છે. જ્યારે શરૂઆત આ ગામમાંથી થઈ હતી, ભણતરથી લઈને છેક રાજકારણ સુધી આ ગામમાં તેઓ અહીંયા રહ્યા છે, મોટા થયા છે. અહીંયા લોકોનો પ્રેમ મળ્યો છે, ઉત્સાહ મળ્યો છે. આપ જે રીતે જોઈ શકો છો કે જ્ઞાનીબેન ઠાકોરનું ભવ્યાથી ભવ્ય સ્વાગત અબાસણા ગામમાં થઈ રહ્યો છે. લોકોમાં ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખુશી જોવા મળી રહી છે. તમને પૂછવા માંગીશ, બેન જીતીને ગામમાં આવ્યા છે, કેવો ઉત્સાહ છે? ખૂબ ઉત્સાહ છે. એમાં અમારે ખૂબ ઉત્સાહ છે બધા કરતા. જ્ઞાનીબેને ગામનું નામ રોશન કર્યો, બે ભાઈઓએ ગામનું રોશન કર્યો. અમારા માટે ગૌરવની વાત છે. જ્ઞાનીબેન આ ગામનું નામ રોશન કર્યું છે એવું અહીંના લોકો કહી રહ્યા છે. આપને ફરીથી એકવાર બતાવવા માંગીશ કે જ્ઞાનીબેન ઠાકોર છે તે લોકોનો સ્વાગત ઝીલી રહ્યા છે. લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન લોકોનો કરી રહ્યા છે. ખૂબ જ ખુશી લોકોમાં જોવા મળે છે. તમને હું પૂછવા માંગીશ, જ્ઞાનીબેન જીતીને ગામમાં આવ્યા છે, કેવો ઉત્સાહ છે? ઉત્સાહ કેવો છે તમારો? કેવી ખુશી છે તમને? જોઈ શકાય છે કે તમે શું કહેવા માંગો છો? બેન ગામમાં જીતીને આવ્યા છે તો બોલવા નથી તૈયાર, પણ આપ જે રીતે જોઈ શકો છો કે જ્ઞાનીબેન ઠાકોર જે છે, લોકો તેમનો ઉત્સાહ ઉમંગથી છવાઈ રહ્યા છે. સરપંચ સાહેબ આપણી ગામને જોડાઈ ગયા. સાહેબ, બેન જે રીતે ગામમાં જીતીને આવ્યા છે, લોકોમાં કેવો ઉત્સાહ, તમે શું કહેવા માંગો? આપ જોઈ રહ્યા છો ગામમાં જ્યારે બેન ગામની દીકરી, એક દીકરી નહીં પણ દીકરા તરીકે અહીંયા ગામમાં જીતીને અહીંયા આવી રહ્યા છે, ત્યારે આખું ગામ સમગ્ર 2 વર્ષથી કરીને 100 વર્ષના માણસ સુધી ગામના દરેક યુવાનો, મિત્રો, ભાઈઓ, બહેનો અને ગામનું ઉમકળાભેર સ્વાગત કરી રહ્યા છે ઢોલ નગારા સાથે. બેનને હજી તો અમારા ઘંટિયા બેઠા છે, હનુમાનજી મંદિરે પટ્ટા ખેલવાના છે, ત્યારે ગામનો માહોલ એક જુઓ તમે, ગામનો હર્ષ ને ઉલ્લાસ જોઈ રહ્યા છો. ગામમાં પટ્ટા ખેલાશે, લોકો નાચશે, નાચગાન થશે તેવું અહીંના સરપંચ કહી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહ ગામમાં જોવા મળી રહ્યો છે. પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.